હવે ઘણી વખતે આપણે પગે લાગી લઈએ ને સાધુને, ઊભા થઈ જાય ત્યાં સુધી ખબર નથી શું કર્યું એ. પણ અહીંયા વંદનની પરંપરામાં તો વેદવ્યાસજીએ સ્પષ્ટતા કરી, એક વંદન થાય, એક પ્રણામ થાય ને એક નમસ્કાર થાય. આ 3 પ્રકાર. હવે 3 પ્રકારમાં સર્ટિફિકેટ અલગ અલગ છે. હવે તમને એમ લાગે જીવનમાં જરૂરી છે તો યાદ રાખજો, વંદનનો અર્થ એ છે કે વંદન કરતી વખતે એ ભગવાનને આપણે એક પ્રમાણપત્ર આપવાનું છે કે આજથી હું કાયમને માટે તારો વફાદાર રહીશ. આ વફાદાર રહેવાનું પ્રમાણપત્ર એટલે વંદન કહેવામાં આવે છે. આજના જમાનામાં ચોખ્ખું કાંઈ નથી મળતું. દૂધ લેવા જાવ તો ભેળસેળ આવે. તમે જે પણ વસ્તુ તમે બજારમાંથી માગો એમાં બધાયમાં ભેળસેળ, પણ ભગવાન કંઈ પણ ભેળસેળ કર્યા વગર આપે છે. એટલા માટે એના માટે આપણે વફાદાર રહેવાનું છે. વફાદારીનો અર્થ હું ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું. બીજો અર્થ છે પ્રણામ. પ્રણામ કરતી વખતે ભગવાનને કહેવાનું છે, ભગવાન હું કાયમને માટે તારી બનાવેલી આ દુનિયામાં પ્રામાણિકપણે હું જીવીશ. ક્યાંય પણ પ્રામાણિકતા રાખવામાં હું સેજ પણ ઓછો નહીં રહું. આમ પ્રામાણિકતાનું પ્રમાણપત્ર એટલે ભક્તો પ્રણામ છે. અને છેલ્લે આવે નમસ્કાર. નમસ્કારનો અર્થ એ થાય કે ભગવાન હું ક્યારેય પણ નમક હલાલ નહીં થઈશ. તારી આપેલી આ પૃથ્વીનું પાથરણું તે પાથરી દીધું. આ પ્રકાશ સૂર્ય અને ચંદ્ર જેવા નેત્રો આપ્યા, જીવન જીવવા માટે આજીવિકાના સાધનો આપ્યા. આ બધું જ તમે આપ્યું, પણ હવે પછી ક્યારેય તે મને ભૂખો સુવડાવ્યો નથી. તો એ ભગવાન હું ક્યારેય પણ તારા કરેલા ઉપકારને ભૂલીશ નહીં. આમ ભગવાન કૃષ્ણને વંદન કર્યા, પ્રણામ કર્યા. ભગવત તત્વનું ઐશ્વર્યનું દર્શન, ભગવાનની કૃપાનું દર્શન, અને આખીર ભગવાન જન્મેલા જગતની અંદર એ જીવાત્માનું જે રીતે રક્ષણ કરે એને વંદન કરી. અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસજી હવે બીજા વંદન કૃષ્ણ કથાના કથયિતા સુખદેવજી મહારાજને વંદન કરે છે.